રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તારીખ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી પહોંચાડવાનો છે। ત્યારે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 2 દિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। પાલિકા દ્વારા આજરોજ વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ₹2 કરોડ 20 લાખના ખર્ચે આરસીસી અને પેવર બ્લોકના કામોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ 2 મહિલાઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ પાલિકાના સભ્યો અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 7મી ઓક્ટોબર 2001ના દિવસે શપથ લીધા હતા। ત્યારથી આ સુધીની વાત કરીએ 24 વર્ષમાં અનેકવિધ ગામડું હોય કે શહેર હોય એમાં કામો થયા છે। ત્યારે આ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર એક વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી થઈ છે। દરમિયાન નગરપાલિકા દ્વારા પણ આજે અહીંયા 2 કરોડ 20 લાખના બ્લોક પેરોડ આસી રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા છે અને જે સફાઈ કામદારો છે એ લોકોને સેફટીની કીટ અને એમના પોતાની સારવાર માટે પણ મેડિકલ ચેકઅપ માટેનું પણ કામગીરી કરવામાં। ત્યારે આવનારા દિવસોમાં અંકલેશ્વર અનેકવિધ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે। જે મુખ્ય રસ્તો હતો એ મુખ્ય રસ્તો વર્ષોથી જે ખાબર ખુબર હતો એને પર 5 કરોડ 25 લાખના ખર્ચે એનું પર ખાતમુહૂર્ત કર્યું છે અને એની ઉપર કામગીરી શરૂઆત થઈ છે। એ ટૂંક સમયમાં એ રસ્તા બનીનેથી ગામના લોકોને સારી સુવિધા પ્રાપ્ત થવાની છે।